નમસ્કાર મિત્રો, આજે ફાઇનલી 20 તારીખ છે અને જ્ઞાન સહાયક માટે જેને ફોર્મ ભર્યા તેના આજે બોલાવ્યા હતા. તો હું પણ ગયો તો આજે અનુભવ મારો લેવા માટે કે જ્ઞાન સહાયકમાં કેવું હોય છે, કેવી રીતે ભરતી થતી હોય છે. આજે તમને પ્રોસેસ આખી બતાવીશ કે તમે આજે ગયા છે, તમને બધાને ખબર જ છે, પરંતુ જે લોકો નથી ગયા, જે લોકોને જાણવું છે, એ લોકો માટે કેવી પ્રોસેસ અને શું પ્રોસેસ ત્યાં થાય છે જ્યારે આપણે ત્યાં સ્થળ પસંદગીએ જઈએ છીએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન શું થાય છે, સ્થળનું સિલેક્શન, સ્કૂલનું સિલેક્શન કેવી રીતે થાય છે, એ બધું વિડીયોનું આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો બને રહેજો આ વિડીયોમાં. આજે એ વસ્તુ ડિસ્કસ કરીશું અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને નવા ટેટટાટના અને ભરતી રિલેટેડના વિડીયો તમને મળતા રહેશે. તો ચાલુ કરીએ આપણે વિડીયો. તો આજે ફર્સ્ટ હું ગયો જ્યારે હું વડોદરા જિલ્લામાં જ્યાં ડિસ્ટ્રિક્ટમાં બોલાવ્યા હતા આજે જ્ઞાન સહાયકની સ્થળ પસંદગી માટે. ઓલરેડી તમને ખબર છે કે પ્રોસેસ શું હોય છે પહેલાંથી, કે જેને ખબર ના હોય તો એકવાર ફરીથી હું રિપીટ કરી દઉં કે ફોર્મ ભરવા માટે તમને 5 દિવસ આપ્યા હતા, 11 થી 17 તારીખ સુધી, અને પછી 18 તારીખે તમારું PLM એટલે એક જ દિવસની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું હતું અને 20 તારીખે તમને બોલાવવામાં આવ્યા હતા. ઓલમોસ્ટ બધાને મેસેજ આવી ગયા હતા, એટલે બધા લોકોને ત્યાં બોલાવ્યા હતા. આજે પણ જેટલા લોકો આવ્યા હતા, ઓલમોસ્ટ હું કહું કે વડોદરામાં સપોઝ કે 250-300 જગ્યાઓ છે અને 150 લોકો આવ્યા હતા. આમાં મોસ્ટ પ્રોબ્લી જ્ઞાન સહાયકમાં શું થાય છે કે લોકો નજીકની જગ્યાઓ શોધતા વધારે હોય છે. એટલે આગળ છે ને 50, 60 કે 100 નંબર હોય છે, એ લોકોને 50, 60 સુધી નંબરના લોકોને આસપાસની જગ્યાઓમાં મળી જતું હોય છે. પણ વધારે જગ્યાઓ બતાવી ન હતી અંદર, જે વડોદરા ડિસ્ટ્રિક્ટની આસપાસ લગભગ 10-15 તાલુકાની, 10-15 નગરપાલિકાની હતી ને બીજી આજુબાજુની જગ્યાઓ હતી. પછી બધી જગ્યાઓ છે એ રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાં હોય છે. અહીંયા પણ એ રીતે હતું. તો હું તમને એકવાર બતાવી દઉં કે ત્યાં હું ગયો હતો તો કેવો માહોલ હતો. એકવાર મારો વિડીયો અંદર એકાદ મિનિટનો ક્લિપ છે, એકવાર તમે જોઈ લો અને પછી તમને આગળ બતાવો છો. બરાબર. તો તમે આ ક્લિપ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી ત્યાં પરિસ્થિતિ શું હતું. હું મારા વડોદરા જિલ્લામાં ગયો હતો અને ત્યાં મને મારા ઘણા એવા સબસ્ક્રાઈબર મળ્યા હતા. તો પહેલાં તો બધાનો ધન્યવાદ, થેન્ક યુ સો મચ કે મને મળ્યા અને તમે મને ઓળખ્યો અને તમે મને આવકારો આપ્યો. હવે જો તમે બીજા કોઈ મને જોયો ના હોય અને જો મને જોયો હોય તો મને કમેન્ટ્સમાં જણાવી દેજો કે હા તમને જોયા હતા પણ તમને મળ્યા જ ના હતા. બરાબર. તો પ્રોસેસ તમને પહેલાં બતાવી દો શું છે. તો પહેલાં આપણે ગયા તો ત્યાં 9 વાગ્યાની આસપાસ લગભગ બધા છોકરાઓ આવી ગયા હતા. પહેલાં 1 થી 5ના તાલીમાર્થીઓ, 1 થી 5ના જે કેન્ડિડેટ હતા એ લોકોને લેવામાં આવે. પછી 2 વાગ્યા પછી 6 થી 8ના કેન્ડિડેટને લેવાનું નક્કી કર્યું. કેમ કે વધારે કેન્ડિડેટ 1 થી 5ના હતા, વધારે જગ્યાઓ ત્યાં જ હતી. અને ત્યાંથી જગ્યાઓ વધે તો 6 થી 8ના લોકો જે વધવાના હતા, જે વધવા પડે એ લોકોને પણ આપવાનું હતું. તો જે લોકો જૂના વિદ્યા સહાયકમાં હતા એ લોકો પણ આવ્યા હતા અને નવા પણ હતા એ લોકો પણ આવ્યા હતા. તો આ રીતે 9 વાગે સ્ટાર્ટ થઈ ગયું હતું ત્યાં આગળ બોલાવવાનું. અને સર્વપ્રથમ તો 9 વાગ્યાની આસપાસ તો તમારી ત્યાં જે સ્કૂલની લિસ્ટ હતી એ ત્યાં લગભગ બહાર બોર્ડ પર લગાવી દેવામાં આવી હતી. 1 થી 5ની એક જગ્યાએ અને 6 થી 8ની બીજી જગ્યાએ એ રીતે લિસ્ટ બનાવી દેવા. તો બહુ પડમપડી થઈ હતી કારણ કે એક જ જગ્યાએ હતી. વ્યવસ્થાનો મને થોડો લાગ્યો અભાવ હતો, પણ જો 1-2 જગ્યાએ લગાવી હોત પહેલાંથી જ અરેન્જમેન્ટ કરીને તો થોડું વ્યવસ્થિત થઈ શકતું હતું. પણ ઓલમોસ્ટ બધા લોકોને ખબર પડી ગયો. તો પછી શું કર્યું, ફર્સ્ટ 1 થી 50 જણને બોલાવવામાં આવ્યા વડોદરા જિલ્લામાં. તો બધા ડિસ્ટ્રિક્ટમાં એ રીતે જશે. ઓલમોસ્ટ 1 થી 50 લોકોને બોલાવવામાં આવ્યા, અંદર લઈ જવામાં આવ્યા. 1 થી 50માં પહેલાં શું કરવામાં આવે, તો તમને જેવો અંદર બોલાવવામાં આવે છે તો તમને ખબર છે જેટલા લોકો જઈને આવે છે, પણ જે લોકોને નથી ગયા એના માટે છે. અને જો લોકો આગળ જ્ઞાન સહાયકમાં લાગવાના છે, જે જોઈ રહ્યા છે એમના માટે છે. તો તમને અંદર બોલાવશે તો પહેલું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તમારા લાઈન પ્રમાણે તમને બેસાડી દેશે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેશે. ખાસ કરીને તમારી ટેટની માર્કશીટ જોવામાં આવે છે. અહીં એટલું બધું કડકાઈથી જોવામાં નથી આવતું મારા ખ્યાલથી, કારણ કે ફટાફટ જોઈ લેવામાં આવ્યું હતું. અને જે રીતે વિદ્યા સહાયકમાં જોવામાં આવે છે તે ઓલમોસ્ટ બધું સેમ જ હોય છે. જે તમારા જોડે દાખલા હોય છે એટલા જ દાખલા તમારે જે લિસ્ટમાં 5, 7 કે 8 લિસ્ટ જે અપલોડ કરે છે એટલા ડોક્યુમેન્ટ લઈને તમારે જવાના હોય છે. વધારે ખાસ કરીને કોમ્પ્યુટરનું સર્ટિ પણ માગતા નથી હોતા. બરાબર. તો આ વસ્તુ તમારે ત્યાં ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ થાય છે અને પછી ડોક્યુમેન્ટ ચેક થયા પછી તમને ફરીથી એક લાઇનમાં આગળ બેસાડવામાં આવે છે જ્યાં તમારે સ્કૂલ પસંદગી કરવાની હોય છે. તો વારાફરતી 1, 2, 3, 4 કરીને જેનો નંબર ટેટના માર્ક્સના આધારે, અહીંયા કેવું હોય છે ટેટના માર્ક્સના આધારે નંબર બોલાવવામાં આવે છે. તો ટેટના માર્ક્સના આધારે જેનો આગળ નંબર હશે એ લોકોને પછી સ્કૂલ પસંદગી કરવામાં આવી હતી. તો એ રીતે જ આગળ એક બોર્ડ મૂકેલું હતું, સ્કૂલોનું નામ, સ્કૂલોના લિસ્ટ જ મૂકેલું હતું. મેન્યુઅલી જ હતું, આમાં કોઈ કમ્પ્યુટરાઇઝ એટલું બધું ખાસ હતું ને, મેન્યુઅલી જ હતું. તો ત્યાં તમને લિસ્ટ આખી મૂકેલી હતી. લિસ્ટ જ્યાં તમારું સ્કૂલ સિલેક્ટ થઈ જાય તો સ્કૂલ થઈ જાય પછી એ સ્કૂલ પર ચેકો મારી દેવામાં આવતો હતો કે આ જગ્યાએ પૂરી થઈ ગઈ. તો બીજા લોકોને ખબર પડે અને ત્યાંથી શિક્ષક ત્યાં મિત્રો હતા એ લોકો પણ ત્યાં સહાય કરતા. એ લોકો પણ કહેતા હતા કે આ જગ્યા ભરાઈ ગઈ છે તો તમે તમારા લિસ્ટમાંથી ડિલીટ કરી દો. તો આ રીતે પ્રોસેસ થતી હોય છે. ત્યાં સ્કૂલ સિલેક્ટ ત્યાં થઈ જતી હોય છે. પછી ત્યાં તમને કહી દેવામાં આવે છે અને ત્યાં સ્કૂલ થયા પછી તમારા જે એપ્લિકેશન છે તેના એપ્લિકેશન પર લખીને એક કોમ્પ્યુટરાઇઝ ત્યાં સર બેઠા હોય છે, એમને ઓલરેડી એ લોકો આપી દે છે
અને ત્યાં એ લોકો સ્કૂલમાં ઓનલાઈન તમારું સ્કૂલ એડ કરી દેતા હોય છે. પછી એ બધી પ્રોસેસ થઈ ગયા પછી તમને ઓલરેડી કહી દેવામાં આવે છે કે હા 4 વાગ્યા સુધી તમને ઓર્ડર મળી જશે. તો ત્યાં તમને 4 વાગે ઓર્ડર મળી જશે એટલે તમારે 4 વાગે ઓર્ડર લઈ લેવાનો છે. એટલી તમારે રાહ જોવાની હોય છે કારણ કે 1 થી 5 અને 6 થી 8ના જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થશે એ બધાના સાથે ત્યાં આગળ તમને ઓર્ડર એના દિવસ મળી જતા હોય. અને પછી એ દિવસ અને સોમવારથી તમારે કદાચ હાજર થઈ જવાનું હોય છે. 1 થી 7 દિવસમાં કદાચ હાજર તમને લેટર આપે કે ભાઈ આ સ્કૂલ છે, તમે જે સ્કૂલ સિલેક્ટ કરી છે એ સ્કૂલમાં તમારે હાજર સોમવારે થઈ જવાનું છે. અત્યારે હવે હાજર થશો. ઘણી જગ્યાએ હવે એવા બી કેન્ડિડેટ હતા કે અમને દૂર પડતું હતું, એમને લેવા ખાતર લઈ લીધું, પછી હવે સ્કૂલમાં નથી જવાના. એના કારણે શું થાય છે કે તમારા નજીક હોય, કદાચ તમારે દૂર હોય ને કદાચ બીજા કેન્ડિડેટને નજીક પડતું હોય તો તમે એ જગ્યા લઈને પછી શું કરો છો, જગ્યા વેડફી નાખો છો. બીજા પાછળ જેને જરૂરિયાત હોય એ જગ્યા મળતી નથી. એના કરતાં તમે એવું કરી શકો કે ત્યાં એક બીજી વ્યવસ્થા પણ હતી કે જો તમને ના જોઈતી હોય સ્કૂલ તો તમે ત્યાં ચેકો કરે સિલેક્ટ કર્યા પછી બી તમને એવું લાગતું હોય કે ભાઈ મારે સિલેક્ટ નથી કરવી તો ત્યાં તમે સબમિટ કરીને તમે અસહમતિ પત્ર દર્શાવી શકો છો કે મારે સ્કૂલ સિલેક્ટ કરવી નથી. અને આમ પણ તમે ત્યાં સ્કૂલ સિલેક્ટ ના કરો એટલે ત્યાં તમને બતાવે તમારા સહમતિ પત્ર લખાવે છે કે મને કોઈ સ્કૂલ સિલેક્ટ કરવી નથી ને હું એના માટે સહમત છું. બરાબર, એવું તમને ત્યાં લેટર લખાવે છે, ત્યાં સાઇન કરાવી દે છે. તો આ રીતે પ્રોસેસ હોય છે. ત્યાં તમને પહેલાં બોલાવવામાં આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, પછી સ્કૂલ પસંદગી થાય છે. જો સ્કૂલ સિલેક્ટ કરો તો ત્યાં ડોક્યુમેન્ટ તમારા જે ઝેરોક્સ લઈ લેતા હોય છે એક સેટ અને તમને પછી 4 વાગ્યાની આસપાસ ઓર્ડર આપી દેવામાં આવે છે. પછી બીજી વસ્તુ છે કે જો તમે સ્કૂલ સિલેક્ટ નથી કરતા, તમને દૂરની સ્કૂલ મળી કે ચલો મારે નથી લેવી, તો ત્યાં તમને સંમતિપત્ર લખાઈ દે છે કે ભાઈ મારે સ્કૂલ જોઈતી નથી. એ રીતે તમે છોડી શકો છો. એબસન્ટ હોય તો પણ ઇસ્યુ નથી આવતો. તમે એબસન્ટ હોય તો પહેલાંથી જ નંબર નીકળી જતો હોય છે. પણ ખાસ કે તમે લઈને સ્કૂલ સિલેક્ટ કરીને તમે હાજર ના આવતો એ ખોટી વસ્તુ કહેવાય. એના કરતાં તો કોઈ બીજા કેન્ડિડેટને જરૂરિયાતમંદને નજીક પડતું હોય એમની જગ્યા મળે તો સારું. તો આ રીતે આખી પ્રોસેસ હોય છે. આના રિલેટેડ તમને ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકશો. આ તો તમે આજે બધાને અનુભવ થઈ ગયો. લગભગ 10,000 1 થી 5ના કેન્ડિડેટ હતા, એમાંથી 6,000 ફોર્મ ભરાયા હતા. 6,000માંથી કે 6,000 બધા કેન્ડિડેટ લેવાના નથી કારણ કે હવે જ્ઞાન સહાયકની આસપાસ પછી વિદ્યા સહાયક આવી જ રહી. એટલે બધા જેનું હાઈ મેરિટ છે એ લોકો તો ઓલમોસ્ટ જે ખાસ કરીને ગર્લ્સ જે સ્કૂલ ઘરની નજીક હોય તો જ લેતા હોય છે, અધરવાઇઝ ખાસ કરીને અવોઇડ કરતા હોય છે. મને ખબર છે અહીંયા પણ એવું બન્યું છે. ખાસ કરીને 1 થી 100ના કેન્ડિડેટ હોય છે, 1 થી 100 નંબરમાં એ લોકોને નજીકની આસપાસ સ્કૂલ મળી જાય તો તે લેજો. પછી 100 પછી તો ધીરે ધીરે સ્કૂલનું સિલેક્શન ઓછું થઈ જતું હોય છે. પણ હા, જેને જરૂરિયાતમંદ છે, જે લોકો જો દૂર જવા માગતા હોય, રેડી હોય, જે કામ કરવું છે તો લઈ શકાય છે. અને બીજી વસ્તુ કે વિદ્યા સહાયકમાં તમે લો છો બરાબર, અત્યારે જ્ઞાન સહાયકમાં તો જ્ઞાન સહાયકમાં તમને જ્યાં સુધી વિદ્યા સહાયકમાં નથી લાગતા ત્યાં સુધી એક અનુભવ મળશે તમને, બરાબર, પગાર મળશે 21,000, તમને અનુભવ મળશે. તો એનાથી વિશે શું જોઈએ? જો તમારા સ્કૂલ નજીક હોય અને જો તમે લઈ શકતા હોય તો વેલ એન્ડ ગુડ. તમને અનુભવ માટે તો એક સારી વ્યવસ્થા છે, લેવું જોઈએ મારા ખ્યાલથી. બીજું હું તમને ખાસ કંઈ કહેતો નથી. તમને આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકના રિલેટેડ કોઈ બી તો તમે મને ક્વેશ્ચન કમેન્ટ્સમાં જણાવજો. અને ફરીથી થેન્ક યુ સો મચ જે મને આજે વડોદરા જિલ્લા પંચાયત જ્યાં જિલ્લાનું સિલેક્શન હતું આજે, ત્યાં મને એવા અમારા સબસ્ક્રાઈબર મળ્યા હતા અને મને થેન્ક યુ પણ કીધું. તમારો વિડીયો સારું લાગે છે અને તમે પણ જોયો હોય મને તો મને કમેન્ટ્સમાં જણાવો. અમે જોયો પણ મળ્યા હતા. થેન્ક યુ સો મચ. અને મારું સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.